નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતમાં મોડી રાતથી જ એકાએક હવામાનનો મિજાજ બદલાયો છે। ગુજરાતમાં ભર ઉનાળે કેટલીય જગ્યાએ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને આજે વહેલી સવારે પણ કેટલીય જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગઈકાલે અમદાવાદ, અંબાજી, દાંતા, પાલનપુર, વડગામ, બનાસકાંઠાના ધાનેરા સહિત અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો। કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। ત્યારે એવામાં હવામાન વિભાગ દ્વારા હજી પણ 12 જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ ગુજરાતમાં આગામી 9 મે સુધીમાં શુષ્ક હવામાન, જ્યારે કેટલાક સ્થળોએ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ તેમજ વરસાદી ઝાપટાની પણ આગાહી કરવામાં આવી છે અને આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ તેમજ ઝાપટાની આગાહી કરવામાં આવી છે। આ સિવાય વાત કરીએ જો 4 મેની, તો આજે એટલે કે 4 મેના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અને ઝાપટાની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિત કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને ઝાપટાની આગાહી કરવામાં આવી છે તેમજ આગામી 9 મે સુધીમાં જુદા જુદા જિલ્લાઓમાં 30 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે। ત્યારે મહેસાણામાં ભર ઉનાળે કમોસમી વરસાદ આવ્યો છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે વીજળીના કડાકાની સાથે મહેસાણામાં વરસાદ શરૂ થયો હતો। મોડી રાત્રે અનેક સ્થળે વરસાદ ખાબક્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ભારે પવનની સાથે વરસાદ આવ્યો છે। પાલનપુર, વડગામમાં પણ પવનની સાથે કરા પડ્યા છે તેમજ ડીસા, લખાણી, દાંતીવાડામાં ભારે પવન ફૂંકાયો છે અને ભારે પવન અને વરસાદથી બાજરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે। ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।